હવે જોઈએ બ્રહ્મ જ્ઞાનમાં ભાગ નંબર 10, એમાં જ્ઞાન વિશે. એટલે કે જે ઘડો એનું કદ એટલે આકાર જેવડું હોય, એટલે કે શરીરનું કદ અને આકાર એ કદ જેટલું હોય તે જેમ ઘટમાંનો ચેતન તેવડું જ દેખાય છે, એમ શરીરમાંનો ચેતન તેના ઘટ અને આકાર જેવડો જ દેખાય છે. જેમ કે હાથીના દેહમાં હાથી જેવડો મનાય છે અને કીડીના દેહમાં કીડી જેવડો કરીને મનાય છે, દેખાય છે. સિંહના દેહમાં સિંહ જેવડો મનાય છે અને વાંદરાના દેહમાં વાંદરા જેવડો, જેવો ઘટ, જેવો પદાર્થ, જેવી વ્યક્તિ વસ્તુ એવડો મનાય છે. એટલે કે જેવી ઉપાધિ એટલે જેવું જેવું શરીર, જેવો જેવો દેહ, ત્યાં ત્યાં એવડો જ દેખાય છે. એટલે કે પગના નખથી માથાની શિખા સુધી વ્યાપક થઈને રહેલો છે એ ચેતન કહેવાય છે. આ જ્ઞાન મત વિશે આવું છે. હવે સામાન્ય અગ્નિ અને વિશેષ અગ્નિનું રૂપ સમજવું જરૂરી છે. તો લાકડામાં અગ્નિ ગુહ્ય એટલે ગુપ્ત, એટલે કે સુષુપ્ત, છુપા રૂપે રહેલો છે, પ્રગટ દેખાતો નથી. હાથ લાકડી અડે તો બળાતું નથી, માટે લાકડામાં અગ્નિ સામાન્ય રૂપે રહેલો છે. હવે એ લાકડાને સળગાવીએ ત્યારે સામાન્ય અગ્નિ મટી જઈને વિશેષ અગ્નિ પ્રગટ થાય છે. એટલે કે એનાથી દજાય બળાય છે. સાધારણ દાખલો, દિવાસળીની પેટીનો દિવાસળી તમે સળગાવી જુઓ તો આગળ જે ગંધક હોય એ બાકીના પાછળના ભાગને બાળતો નથી, પણ ઘસારાથી એ જ લાકડાને બાળી નાખે છે. એમ સામાન્ય અગ્નિ રૂપે એ ખિસ્સામાં પેટીને રાખી શકાય, પણ સળગાવીને વિશેષ અગ્નિનું રૂપ પકડે ત્યારે તે ચોક્કસ બાળે છે. અને છેવટે પોતે એટલે સામાન્ય અગ્નિ કાષ્ઠ એટલે લાકડાના યોગથી લાકડા સાથે એકાકાર રૂપ થઈ જાય છે. મોટા લાકડામાં મોટું સામાન્ય અગ્નિ દેખાય છે અને ચોરસ લાકડામાં ચોરસ રૂપનો દેખાય છે. જેવા ઘાટનું લાકડું તેવા ઘાટનો સામાન્ય અગ્નિ અંદર દેખાય છે. પણ અગ્નિ જ્યારે મંથન કરવાથી પોતાનું વિશેષ રૂપ પ્રગટ કરે ત્યારે એ જ લાકડાને બાળી નાખે, કોઈનું કોઈ એટલે રાખ કરી નાખે છે. એટલે કે એ જ પ્રમાણે માણસ પોતે ચેતન રૂપ છે, પણ બાવરા એટલે ગોંડા જેવો થઈને પોતે પોતાને જાણતો જ નથી કે હું ચેતન રૂપ છું. આવું ચેતનનું પણ અગ્નિની પેઠે સમજવાનું એટલે સિદ્ધાંત એ છે. સામાન્ય ચેતન સામાન્ય અગ્નિની માફક કોઈ કરી શકતું નથી, પણ જ્યારે દેહરૂપી ઉપાધિ ધારણ કરે છે ત્યારે એ વિશેષ ચેતન બને છે અને એના પ્રકાશથી દેહની બધી ક્રિયાઓ થાય છે. ટૂંકમાં ચૈતન્ય એક જ છે. પોતે એટલે કે આત્મા અજર એટલે ઘરડો ના થાય, જીર્ણ ના થાય તેવો, અમર એટલે મરી ના જાય તેવો, અવિગત એટલે વ્યાપ્ત જેની કોઈ વિગત વર્ણન ના થાય તેવો, અવિનાશી એટલે નાશ ના થાય તેવો, અને અજ એટલે જન્મ વગરનો,
સ્વયં ઉત્પન્ન અંદર છે ને છે. હવે વેદ શ્રુતિનો અર્થ જોઈને બધા લોકો એમ માને છે કે નિર્ગુણ, ગુણાતીત, સત્વ, રજ, તમ એ 3 ગુણ વગરનો, અતિ નિર્મળ મેલ વગરનો, શુદ્ધ નિર્બંધ બંધન વગરનો અને નિત્ય એટલે 3 કાળમાં આદિ અંત અને મધ્યમાં છે. બીજા ગ્રંથોને વિચારીને પણ એમ જ કહે છે કે વ્યાપક છે, અખંડ છે, ટુકડા ના થાય તેવો છે, એક રસ પથ્થર જેવો છે, સરખો જ છે, પરિપૂર્ણ છે એટલે જરાય અધૂરો નથી એમ કે તેથી કરીને બ્રહ્મરૂપે બધે જ રમી રહ્યો છે સહેજાસહેજ. જેને પ્રયત્ન કરવાનો કોઈ પ્રયત્ન કરવાનું નથી, સદાય અને પ્રકાશમાન છે. આ ઉપરથી અચંબો થાય છે, આશ્ચર્ય થાય છે કે પોતે પોતાને જ ભૂલી ગયો એ સાથી. એનું આવું બધું જાણે તો એ પોતાને કેમ યાદ કરતો નથી. જેમ માસલું લોભ લાગવાથી માંસના ટુકડાને ગળી જાય છે, ગલ બનાવેલો હોય ને આગળ લોટ લગાવેલો હોય, એ માંસના ટુકડાને ગળી જાય છે અને મોહમાંથી અંજાઈ જઈને માંસની અંદરનો, અગર તો લોટની ગોળીની અંદરનો લોખંડનો વણક વાળેલો કોંટો એ જાણી શકતું નથી. જેમ મૂર્ખ વાંદરો ગાગરમાં એટલે હોકળા મુખવાળી ગાગર એની અંદર કોઈ ખાવાની ચીજ મુઠ્ઠી વાળીને રાખે છે અને પછી બંને મુઠ્ઠીઓ ભેગી કરે છે અને સ્વાદને લઈને મુઠ્ઠી છોડી શકતો નથી. એથી હાથ ગાગરમાંથી નીકળી શકતા નથી. જેમ પોપટ નળીઓમાં ચોંચ મારીને લટકી પડે છે, નળી હોય ભરાયેલી અને બેસવા જાય, નળી ફરી જાય એટલે ચોંચ પકડી અગર તો એ કડક પકડી રાખે છે અને પછી લટકી પડે છે, ચોંચ પાછી નીકળતી નથી. માટે આવા લોભ અથવા મોહને લઈને દુઃખ પેદા થાય છે. દેહનો સંયોગ પામીને ઇન્દ્રિયોને વશ થઈ ગયો છે અને એવા ઇન્દ્રિયોના વિષય સુખની ઈચ્છાને લીધે પોતે પોતાને જ ભૂલીને જીવ થઈ ગયો છે. જેમ કોઈ માણસ દારૂ પીને ઘણો છાટકો આકોટા થાય કરે, કોઈ ભાન રહે નહીં અને બ્રહ્મ એને બ્રહ્મ થઈ જાય, ભ્રમિત બની જાય. જેમ કોઈ કેફી વસ્તુનું મૂળિયું એટલે ભોગ, ચરસ જેવા પદાર્થો ખાઈ જાય અને તેનું કોઈ કારણ જાણે નહીં. જેમ કોઈ બાળક ખાલી શંકા એટલે ભય ગભરાઈ જાય, ખાલી ભય લાવીને કંપી ઉઠે અને ભયને લીધે બી જાય, ડરી જાય, એ જ પ્રમાણે જુઓ કે આ ચેતન એટલે ચેતન રૂપી આત્મા પોતે પોતાને ભૂલીને કેવો જીવ થઈ ગયો છે. દયાજનક બાબત છે. જેમ કોઈ માણસ કૂવામાં જોઈને અવાજ કરે તો તેવી રીતે એ કૂવો પાછો અવાજ એટલે પડઘો થાય છે. જેમ પવન લાગીને પાણી હાલે છે ત્યારે માણસ અવિદ્યાથી એમ કહે છે, ખબર વગર એમ કહે છે કે આ પ્રતિબિંબ હાલે છે. એમ દેહથી, પ્રાણથી અથવા મનથી કરેલા કામોને, કર્મોને અવિદ્યાથી એમ માને છે કે બધો મેં જ કર્યો, અગર તો હું કરું છું. હા, એ બધા કર્મો મને વળગેલો જ છે એમ માને છે. એટલે કે અવિદ્યારૂપી ગોઠ અતિશય કરીને પડી ગઈ છે, જેને મળા ગોઠ કહેવાય, હવે છૂટતી નથી. અને તે અવિદ્યાએ કરીને પોતે જ બ્રહ્મરૂપ છે એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. હાથે નાથે પોતાની રીતે જ બંધાઈ ગયો છે. જેમ કોઈ બ્રાહ્મણ એટલે એનું બ્રાહ્મણનું જે મહાત્મ હોય એ છોડી દઈને પોતે એમ માને છે કે હું શૂદ્ર થઈ ગયો છું. જેમ કોઈ રાજાએ ખાટલામાં સૂતો સપનું જોયું, એમ માન્યું કે હું રંક કંગાલ છું.
જેમ કોઈ રૂપનો અંબાર પોતાને અતિ કદરૂપો માને અને બ્રહ્મણા લાવીને અબકી જાય, બિયાઈ જાય, ગભરાઈ જાય, એ જ પ્રમાણે આ બ્રહ્મરૂપ આત્મા પોતાને દેહરૂપ માનીને પોતે પોતાને જ ભૂલી ગયો છે અને ગભરાઈ ગયો છે. એ બ્રહ્મ સર્વદા એક જ વ્યાપક વસ્તુ રૂપે છે. આ જે વિશ્વ દેખાય છે એ વિશ્વ નહીં, પણ માત્ર બ્રહ્મનો એક વિલાસ જ છે, ચેતન વિલાસ તદ્રૂપ. એમ જેમ એક બાજીગર મંત્રથી આપણી નજર બાંધે, અગર તો હિપ્નોટિઝમ કરે, એથી કોઈ આપણે કોઈ હોય અને કોઈ દેખાય. જેમ રાત્રિમાં અંધારામાં કોઈ દેખાતું નથી, જ્યાં લગી સૂર્યનો પ્રકાશ ના થાય ત્યાં સુધી કશું દેખાતું નથી રાત્રે, એમ જ આ ચૈતન્ય રૂપ આત્મા પોતે પોતાને જાણતો નથી. જેમ સુંદર રૂપી શેઠ એ બ્રહ્મને લીધે કોઈનો નોકર થઈ જાય એમ પોતાને કંગાલ માને છે. હવે ઇન્દ્રિયોને એ જ રીતે કરી પાછી ઇન્દ્રિયોના સુખમાં પાછળ પડી જાય છે. પોતાનામાં અજ્ઞાને કરીને પોતે જ આ શરીર ધારણ કર્યું અને પોતે જાણે કે શરીર એ હું છું એ રૂપમાં માની લીધું છે. આ દેહને જે કોઈ સંકટ આવી પડે તે દુઃખ પોતાને જ એટલે આત્માને જ થાય છે એમ એ માનીને દુઃખી થાય છે. ભમતો એટલે ફરતો આવ્યું. ભ્રમણાનો કોઈ અંત આવતો નથી. ઘણો વખત વીતી જાય, અનંત જન્મો વહી જાય, પણ પોતાના સ્વરૂપને જાણતો નથી. એટલા માટે આ બ્રહ્મ અર્થાત અવિદ્યાનું કેટલું જોર છે કે ભૂતોમાં ભૂત મળીને ભૂત જેવો થઈ ગયો છે. આ શરીર પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થઈને પોતાને પંચમહાભૂતના શરીર રૂપ એ બીજ રૂપ એ શરીર રૂપ જ માની રહ્યો છે કે હું શરીર જ છું. હવે આગળ જોઈએ તો જેમ એ પોતાને શરીર રૂપ માની રહ્યો છે, જેમ પોપટ નળી એટલે પોકળ એમ કે પોલી નળી એને છોડી દેતો નથી, છોડી શકતો નથી અને જાણે કે કોઈ બીજાએ મને બાંધીને લટકાવ્યો છે. જેમ વાંદરો ચણોઠીઓનો ઢગ મૂકી શકતો નથી બે હાથ, એથી માને છે કે ચણોઠીઓના ઢગલાના એ સળગતો અગ્નિ છે એમ માની બેસે છે. એના આગળ હાથ પગ ધરીને તાપે છે, પણ ટાઢ કોઈ જતી નથી. જેમ કોઈ માણસ કામને માટે પૂર્વમાં જાય પણ બ્રહ્મથી ઉલટી ફેરી મારીને પશ્ચિમમાં જતો રહે છે, એ જ રીતે પોતાને આત્માને બધો બ્રહ્મ થયો છે. પોતાને જ ભૂલી જઈને પોતે જ બંધાઈ ગયો છે. પોતાને બંધનમાં હાથે કરીને પાડ્યો છે, અગર તો પડે છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.